આપણે છે ને શું કરીએ છીએ કે જે ગાડીઓ પ્રવાહ જતો હોય ને એની પાછળ જ આપણે ભાગવાનું કામ કરીએ છીએ, કશું જ વિચાર્યા વગર. કદાચ આપણને ખબર જ નથી હોતી, હકીકતમાં આપણે જાણતા પણ નથી કે આપણે શું કરી રહ્યા છીએ. તમે જોજો અત્યારના ટાઈમમાં લોકો ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને વધારે બેસાડે છે, ખૂબ બેસાડે છે. ખબર જ નથી હોતી એ શું કરે છે, બાળકો સ્કૂલમાં શું કરશે, ઘરે આવીને એને શું કરવાનું છે, આપણને કાંઈ ખબર નથી પડી. એને બાળકને સ્કૂલમાંથી એની જે હોમવર્ક બુક હોય છે, એની જે લેસન ડાયરી હોય છે, એમાં કોઈ નોટિસ લખેલી હોય ને તો પણ એ આપણને વાંચતા પણ નથી આવડતી. એ પણ આપણે એના ટ્યુશન ટીચર જે હોય છે એની પાસે વંચાવીએ છીએ કે આમાં શું લખ્યું છે, આ મારા બાળકને શું કરાવવાનું છે. હવે આપણને કોઈ સમજ જ નથી, છતાં પણ આપણે આપણા બાળકને અંગ્રેજી મીડિયમમાં બેસાડી દીધું. શું કરવા? ગામના લોકો બેસાડે છે ને, આજુબાજુવાળા બેસાડે છે, સગા સંબંધીઓ બેસાડે છે, એટલે આપણે પણ બેસાડી દો. પણ ખરેખર પ્રશ્ન એ થાય છે કે આપણે જે કરીએ છીએ બરોબર છે? કેમ કે ઘણીવાર એવું થાય છે કે અંગ્રેજી મીડિયમમાં બાળકને બેસાડીને, ના નથી બેસાડાય બરોબર છે, પણ થોડું ઘણું સમજી વિચારીને બેસાડવું જોઈએ કે આપણે જે કરીએ છીએ ખરેખર બરોબર છે. કેમ કે અંગ્રેજી મીડિયમમાં જ બાળક ભણશે તો જ એને સારું આવડશે, એને સારી નોકરી મળશે. એ માન્યતા ખોટી છે. ગુજરાતી મીડિયમમાં ભણવાવાળા ઇનકેસ સરકારી શાળાઓમાં ભણવાવાળા છોકરાઓ પણ સારી સારી પોસ્ટ પર નોકરી મેળવી શકે છે. તો આપણને જે વસ્તુ નથી ફાવતી એમાં આપણે પરાણે બાળકોને બેસાડીને એનો અર્થ જ નથી કાંઈ. છોકરો શું કરે છે સ્કૂલમાં, એને ઘરે આવીને શું કરવાનું છે આપણને ખબર નથી. આપણે ટ્યુશન ઉપર આધાર રાખીએ છીએ અને એને મતલબ જે આવડે આપણને કંઈ ખબર જ નથી એના વિશે. તો આ વસ્તુ ખરેખર ખોટી છે. બાળકને સારું અંગ્રેજી આવડવું જોઈએ બરોબર છે, પણ એને અંગ્રેજી મીડિયમમાં જ બેસાડવું જોઈએ. આ વાત તો ખરેખર ખોટી છે. કેમ કે જો તમારી ફેમિલીમાં કોઈ સારી રીતે અંગ્રેજી જાણતું હોય, એને આવડતું હોય તો જ આપણે અંગ્રેજી મીડિયમમાં બેસાડે. અથવા તો આપણે ગોલ નક્કી હોય કે બાળક મોટું થાય એટલે એને કોઈ વિદેશમાં મોકલવાનું છે, ફરજિયાત છે, અથવા તો આપણે પણ વિદેશમાં જવાનું છે, આવું કંઈ હોય તો આપણે બેસાડી તો બરોબર છે કે ત્યાં એને વસ્તુ કામ આવશે, એને અંગ્રેજી બોલતા આવડતું હશે, એને બધી જ વસ્તુ અંગ્રેજીમાં આવડતી હશે તો બરોબર છે. નહીં તો બાળક છે ને એ કન્ફ્યુઝ થઈ જાય છે. કેમ કે અંગ્રેજી સ્કૂલમાં ફરજિયાત હોય છે કે ત્યાં એને હિન્દી અને ઇંગ્લિશ જ બોલવાનું હોય છે, ગુજરાતી એને બોલવાનું નથી. જો એ બોલે તો પણ એને ત્યાં સજા કરવામાં આવતી હોય છે. અને આપણે ઘરે સ્વાભાવિક છે આપણે જે બોલીએ છીએ એ જ બોલીએ છીએ. બાળક માટે આપણે અંગ્રેજી કે હિન્દી તો બોલવાના છીએ નહીં. તો બાળકનું બંને બગડે છે. એને નથી સરખું અંગ્રેજી આવડતું કે નથી સરખું ગુજરાતી આવડતું. એટલે બાળકને જ્યારે આપણે ભણવા બેસાડીએ છીએ, એની લાઈફનો મોટામાં મોટો નિર્ણય જે આપણે લઈએ છીએ, ત્યારે સમજી વિચારીને એકવાર બધી જ રીતે બધા પહેલુંને જોઈને નક્કી કરવું જોઈએ, જેથી